તારીખ 24/12/2024 રોજ આમ આદમી પાર્ટી જસદણ દ્વારા અમિત શાહ દ્વારા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના અપમાનના વિરોધમાં મોટી સંખ્યામાં જવાબદાર સાથીઓની ઉપસ્થિતિ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આંબેડકર ચોકમાં બાબા સાહેબ આંબેડકરને ફૂલહાર કરી મામલતદાર કચેરીએ પહોંચી મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા પ્રમુખ, ઉપપ્રમુખ, જિલ્લા મંત્રી, જસદણ તાલુકા પ્રભારી સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ આમ આદમી પાર્ટી અને જસદણ શહેર તાલુકા તેમજ દલિત સમાજના આગેવાનો સાથે અમે જે સાંસદ ચાલુ સત્રની અંદર બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરનું જે અપમાન થયું છે એ અપમાનને લઈને કાર્યકરોની જે નારાજગી હતી, દલિત સમાજની જે લાગણી દુભાણી હતી એને લઈને આવેદનપત્ર આપવા માટે જસદણ તાલુકા મામલતદારશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા હતા કે આગામી દિવસોમાં કોઈ પણ જે કાંઈ બોલવામાં આવે છે બિન સાંસદીય શબ્દો દ્વારા ધર્મને લઈ, જાતિને લઈ ટીકા ટિપ્પણીઓ કરવામાં આવે છે, આવું ના બને અને અમિત શાહ એના પદ ઉપરથી રાજીનામું આપે એને લઈને આજે અમે સૌ લોકો અહીંયા એકઠા થયા છીએ અને દિન પ્રતિદિન જે આ આંદોલનો ઉગ્ર બનતા જાય છે તો યોગ્ય જગ્યાએ અમારી રજૂઆત પહોંચે અને નિષ્પક્ષ રીતે જો રાહુલ ગાંધી ઉપર ફરિયાદ દાખલ થઈ શકતી હોય, એ પણ એક સાંસદ છે, તો અમિત શાહ ઉપર પણ ફરિયાદ દાખલ થવી જોઈએ। એને લઈને આજે અમે જસદણની અંદર પણ મામલેદાર દ્વારા 2 લોકોની જિજ્ઞેશ સિદ્ધપરા, દિવ્યાંગ ન્યૂઝ, જસદણ, રાજકોટ।